નમસ્તે વાલા ભક્તજનો, 3 દિવસ પહેલા જ ઈસુના જન્મ પછી રચાયેલા પવિત્ર કુટુંબનું પર્વ ધર્મસભા આજે ઉજવે છે. કારણ કે ઈસુના જન્મની સાથે જ આ કુટુંબનો પણ જન્મ થયો. સામાન્ય માનવીની જેમ જ ઈસુએ માનવદેહ ધારણ કર્યો, પણ નિષ્કલંક કુમારી મરિયમ પર પવિત્ર આત્માના પ્રભાવથી એક સામાન્ય માનવીની જેમ જ કુટુંબમાં માતા પિતાના સ્નેહ અને જતન હેઠળ ઈસુનો ઉછેર થયો. બાળ ઈસુના રક્ષણ કાજે મરિયમ અને યોસેફને ડર ને ચિંતા સાથે જે કષ્ટદાયી રજરપાટ કરવી પડે છે તેનું વર્ણન આજના શુભ સંદેશમાં જોવા મળે છે. મધ્ય પૂર્વના યુદ્ધના સમયે એક માતા પોતાના 1 વર્ષના બાળકને છાતી સરસું ચાપીને સલામત જગ્યાએ પહોંચવા માઇલોના માઇલ રણમાં ભૂખીને તરસી ચાલીને સલામત જગ્યાએ પહોંચે છે. ત્યારે ત્યાં આશરો આપનાર દેવળમાં એક પુરોહિત તેને પૂછે છે કે તે આટલી કઠણ મુસાફરી કેવી રીતે કરી. માતાએ કહ્યું, જ્યારે બાળકનો જીવ જોખમમાં હોય ત્યારે મા બાપને અનોખી શક્તિને હિંમત મળે છે અને પગ દોડવા લાગે છે. આ જ થયું હતું મરિયમને યોસેફના જીવનમાં. યોસેફને 4 સ્વપ્ન દ્વારા ઈશ્વરની સૂચના મળે છે અને યોસેફ શબ્દશઃ તેનું પાલન મૌનપણે કરે છે. યોસેફને ન સમજાયું હોય એવું પણ બને, પણ જેને બધું સમજાય છે એવા ઈશ્વર પર એમનો વિશ્વાસ અડગ રહે છે. એક બાળકની જેમ જે ગમે તેટલી ભીડ અને ટ્રાફિકમાં પણ કાળજી રાખનાર પિતાનો હાથ પકડીને નિશ્ચિત થઈને ફરે છે, તેમ યોસેફ ઈશ્વરનો હાથ પકડીને ઈશ્વરની આજ્ઞા મુજબ ચાલતા રહ્યા. ઉપદેશમાળાના ગ્રંથમાંથી લીધેલ આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં મા બાપ સાથેના સંબંધ અને વર્તન બાબતમાં વ્યવહારુ જ્ઞાન અને શિખામણ આપેલ છે. ઈશ્વરે આપેલી 10 આજ્ઞાઓમાં પણ ઈશ્વર પછી તરત જ મા બાપ વિશેની આજ્ઞા આપવામાં આવી છે. 12 વર્ષથી પથારીવશ માતાની સેવા કરતા એક દીકરાને તેમની મુલાકાતે ગયેલા સભા પુરોહિતે પૂછ્યું કે તમે આટલા વર્ષોની સેવા ચાકરી કર્યા પછી થાકતા નથી, એનું શું કારણ? દીકરાએ જવાબ આપ્યો, શરીર તો થાકી જાય છે, પણ અંતરનો પ્રેમ એ થાક ઉતારી દઈને રોજ નવું જોમ પૂરે છે અને હવે માતાની સેવા એ જ મારી પ્રાર્થના છે. પવિત્ર કુટુંબ આપણને આ જ શીખવે છે કે કુટુંબ માટે પ્રેમથી કરેલું દરેક કામ ઈશ્વરની ભક્તિ બની જાય છે. બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ પવિત્ર જીવનની રેસીપી માટેની સામગ્રી રૂપે કરુણા, ભલાઈ, વિનમ્રતા, સૌમ્યતા, ધીરજ, ક્ષમા અને પ્રેમનો સમાવેશ કરે છે. ઘણીવાર આપણે આ ગુણોનો ઉપયોગ સારી છાપ પડે એ માટે કુટુંબની બહારની દુનિયામાં વધુ કરીએ છીએ, પણ કુટુંબમાં એમ કરતા નથી. પાઉલના મતે કુટુંબ એ પવિત્રતાની પ્રાથમિક શાળા છે. પવિત્ર કુટુંબ આપણને શીખવે છે પવિત્રતા નાની નાની સેવાઓથી ઉદ્ભવે છે. પવિત્ર કુટુંબને પણ વિપત્તિઓનો સામનો કરવો પડતો હોય છે. જીવનમાં પ્રેમ ડરને ગાયબ કરી દે છે. ઈશ્વરની વાતમાં શ્રદ્ધા જે હવે આપણને પવિત્ર શાસ્ત્રોમાંથી મળે છે. દરેક કુટુંબ પવિત્ર કુટુંબ જેવું બને એવી ઈશ્વરની ઈચ્છા હોય છે. પ્રાર્થના કરીએ કે માતા મરિયમની જેમ ઈશ્વરની વાણી સંગ્રહી રાખીને ઈશ્વરની આપણા જીવન માટે જે ઈચ્છા હોય તે પૂરા સમર્પણ સાથે સ્વીકારી લઈએ. સંત યોસેફની જેમ આપણા જીવનમાં ઘણું બધું ન સમજાય એવું બને ત્યારે પણ ઈશ્વરના ભરોસે ચાલવાની બુદ્ધિ ને હિંમત મળે અને ઈસુ આપણા અંતર મારફતે આપણા ઘરમાં કાયમ નિવાસ કરે એવી પ્રાર્થના કરીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.